સુરતમાં પાલિકાના અધિકારીની કેબિન બહાર એક પત્ર મૂકવામાં આવ્યો છે, જેમાં મોબાઈલ લઈને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। કેબિનમાં મોબાઈલ પ્રતિબંધ મુદ્દે સુરતવાસીઓએ નારાજગી વ્યક્ત કરી છે। અધિકારીએ લોકોની પ્રાથમિક સુવિધા પર ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી છે। કતારગામમાં અસંખ્ય ગેરકાયદે બાંધકામ છે, પોતાના કામ ઉઘાડા ન પડે તે માટે મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેવો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે। હજુ પણ લોકોનું એવું કહેવું છે કે પરિપત્ર કે કોઈ પણ પ્રકારના ઠરાવ વિના આવી સૂચનાઓ લખવામાં આવે તે શરમજનક છે। સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવામાં ન આવતી હોવાનો પણ લોકોનો આક્ષેપ છે। સુરતના કતારગામ ઝોનમાં અધિકારીઓ દ્વારા પોતાની જ કેબિનોની બહાર એક સૂચના પત્ર મારવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રવેશ કરે કેબિનમાં તો મોબાઈલ ન લઈ જવા, આ પ્રકારની સૂચના મારવામાં આવી હતી। જો કે આ સૂચના પત્ર મારવા પાછળનો કોઈ પણ ઠરાવ કે પરિપત્ર પાલિકા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નહોતો અને જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ પ્રશ્નનો જવાબ આપવાના બદલે અમારી પાસે સરકારી કામકાજ ઘણું છે અને લોકોના પ્રશ્નો પણ છે, એટલે આ બાબતને લઈને લોકોની ખરેખર જે ફરિયાદો અધિકારીઓ સાંભળે છે કે કેમ તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સુરતના કેટલાક જે નાગરિકો આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। અશોકભાઈ, આપ જણાવજો, કતારગામ ઝોન વિસ્તારની અંદર આપ કેટલા પરિચિત છો અને શું આ અધિકારીઓ પ્રજાના કામ કરે છે? કારણ કે એ લોકો કહે છે કે સરકારી કામકાજ વધારે છે। એકચ્યુઅલી તો ખરેખર જોવા જાય ને તો કોર્પોરેશનના કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ, કોમન મેનની ફરિયાદો પર ધ્યાન આપવું જોઈએ, પણ એવું ધ્યાન કતારગામ ઝોનમાં અપાતું નથી। કતારગામ ઝોનના અધિકારીઓને જ્યારે સામાન્ય ફરિયાદ બાબતમાં પૂછવામાં આવે છે તો એમ કહેવામાં આવે છે કે અમારા પર સરકારી કામકાજ વધારે છે, સરકારી કામ મોટું છે। તો સરકારે કોર્પોરેશનના કર્મચારીને આ બીજા કામોમાં જોતરવા કરતાં કોમન મેનની ફરિયાદો પર જોતરવું એ વધારે સારું રહેશે એવું એક વ્યક્તિગત મારું કોમન મેન તરીકે માનવું જરૂરી છે અને સરકારે પણ આ બાબતમાં પ્રાથમિક સુવિધાને અન્યાય કરતા બીજા કામોમાં એને જોતરે છે એ બાબત બહુ દુઃખદ છે, એને હું વખોડી કાઢું છું। ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના મહિલા અધિકારી કહે છે કે અમે ઘણા બિઝી છે, સરકારી કામકાજ છે, તો શું સરકારી કામકાજ એટલે લોકોના જ પ્રશ્નો રહ્યા, તો શું લોકોના પ્રશ્નો નિરાકરણ થાય છે ખરી? ડેપ્યુટી એન્જિનિયર હોય કે સરકારી લગતા જે પણ અધિકારીઓ છે એ ફક્ત ને ફક્ત જો લોકો આમ આદમી, આમ પાર્ટી, આમ લોકો કોઈ પણ ફરિયાદ લઈને જાય છે પણ એ લોકો એને અનદેખી કરવામાં આવે છે અને સાઈડ પર પેપર મૂકી દેવામાં આવે છે અને એમાં ફક્ત ને ફક્ત જે લોકો અધિકારીઓ છે એ લોકો જે લોકો લિફાફા પેક કરીને લિફાફા સાઈડ પરથી આપતા હોય, સાઈડ પરથી લઈ જઈને સુમડી ખાનગીમાં વાત કરતા હોય એવા લોકોને જ કામ કરવામાં આવે અને એ 2 નંબરના કામ બધું ચાલી રહ્યા છે। એટલે હું એને ઘોર નિંદા કરું છું। આ રીતે આવી રીતે કામ નહીં ચાલવા જોઈએ, એને હું ઘોર નિંદા કરું છું। શરીશભાઈ, આપ શું કહેશો? કતારગામ ઝોનના અધિકારીઓ વિશે શું માનવું છે? સરની કામગીરી બાબતે સમગ્ર સુરત સહિત કતારગામનો ઝોન પણ એ બાબતે જોડાયેલો છે ઘણા ટાઈમથી। ચોક્કસપણે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કતારગામ ઝોનના પ્રાથમિક કક્ષાના કામોનો ઢગલો એક બહુ મોટો છે, ખાસ કરીને ડ્રેનેજના, રોડ રસ્તાના, ખાસ કરીને બાંધકામના જે ડિમોલિશન લાઇઝ મિલકતો છે એ પેન્ડિંગ પડી રહી છે। એ બાબતે એ લોકો સજાગ નથી। આ કામગીરીના કારણે ગેરકાયદેસર મિલકત જે ઊભી કરે છે એ લોકોને મોટો ફાયદો થયો છે। ખાસ એ ઓફિસોમાં એવા બોર્ડ મારે કે હુકમથી કે કોઈને કેમેરા લઈને કે મોબાઈલ લઈને ન આવવું, આવા પરિપત્ર વગરના હુકમો જો આ લોકો બહાર પાડતા હોય છે, શરમાવવું જોઈએ આ અધિકારીઓએ અને ચોક્કસ આના માટે સરકારે, કોર્પોરેશન કમિશનરે પગલાં ભરવા જોઈએ। સરકારી કામોમાં આજના ટાઈમમાં તમે કેટલાય વ્યસ્ત હો તો પબ્લિકને જે કામ છે એ કામને પહેલાં પ્રાથમિકતા આપવી જોઈએ। આજે જે રીતે તમે જે વાત કીધી કતારગામની, એવી જ પરિસ્થિતિ દરેક જગ્યાએ છે, તો એમાં મહાનગરપાલિકાએ એની નોંધ લેવી જોઈએ ને જે કામ પ્રાથમિકતાથી પહેલું કરવું જોઈએ એને આપવું જોઈએ કે આ કામ થવું જોઈએ। એની પાછળ જો બીજા કંઈ કારણો હોય તો એની ઉપર તમે એક્શન લઈ શકો છો। કતારગામ ઝોનમાં થાય છે ખરી સામાન્ય વ્યક્તિના કામો જાય તો?
ના એટલે તો બધા કહે છે ને કે ત્યાં બધું લાલિયાવાડી ચાલે છે, લોકોના કામ થતા નથી, પાટલા દરવાજે કામ થાય છે. તો એનું કારણ ત્યાં વિરોધ એટલો થાય છે, તો એની ઉપર વિચાર કરવો જોઈએ. તો સુરત મહાનગરપાલિકાના કમિશનરે આની નોંધ લેવી જોઈએ ને એ પોતે ત્યાં જઈને જોવે હકીકત શું છે, પછી લોકોનો અભિપ્રાય લે. તમને જે પ્રોપર્ટી બેસવા અને કામકાજ માટે આપી છે તે પબ્લિકના ટેક્સના પૈસામાંથી આપવામાં આવી છે. પોતાના બાપ દાદાની આ જાગીર નથી કે તમે પોતાના ઠરાવ કર્યા કે પરિપત્ર કર્યા વિના આ સૂચના પત્ર બારી દેશો. બસ એક પ્રશ્ન ગુજરાત ફસે આપને પૂછ્યો હતો અને આપે જણાવ્યું કે કામકાજ વધારે છે અને સરકારી કામકાજમાં અમે વ્યસ્ત છે. તો તમારી વ્યસ્તતા કેટલી છે તે લોકોએ અહીં સાફ જણાવી દીધી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.